ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને અમારી મેડમ જો વ્યૂ એન્જોય કરે છે. કાલ સાંજે કીધું હતું ને મસ્તનો વ્યૂ આવે છે. આમ જો બેનો વ્યૂ જો બરફને હું જોઉં ખાલી બહુ મસ્તનો વ્યૂ છે આખો. અમારે રેડી નથી છો. મોડું કરતો હોય ને તો આ બહાર ફોટા પાડી લીધા. મોર્નિંગમાં નાસ્તો કરો આવી ગયા હતા. બ્રેડ બટર, ઉપમા, पराठा, आमलेट भी है. देखो आमलेट तो हम खाने वाले नहीं है क्योंकि नहीं खाते हैं हम. देखो મસ્ત મજાનું છે. આમ જો મસ્ત મજાનું. એટલે કેમ છે ખાવાનું આજે? સારું છે તો ઝાપટી બતાવો. કારગિલથી જે ફાઇનલી લદ્દાખમાં આવે છે. અમારું ડેસ્ટિનેશન હતું લદ્દાખ. બસ આજે લદ્દાખ માટે રવાના થઈ ગયા છે. આ છે લેહ જવા માટેનો રસ્તો. કાચી માટીમાં અમે લામાયરું જે હતું પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. અને આ જો વેલકમ ટુ લામાયરું. તો અહીંયા બધા ફોટો વગેરે પાડે છે અહીંયા. અને ધીમે ધીમે બધા હમણાં ઉતરે છે ગાડીમાંથી. અને ઉપર જો બરફ જેવું ખાલી. અહીંયાનું વેધર પણ બહુ જ એવું છે. મારા મેડમ જો ઓહો હો. આ થોડીક સારી લાગે. કેમ લાગે તમને કોમેન્ટ કરજો. સારી લાગે કે ખરાબ લાગે? વાલ કર્લ્સ બલ્સ ને સમજો. હોય હા છે લેહના રસ્તાઓ સરસ મજાના. જો તમે જોઈ શકો છો. આ અમે નીચે ઉતરીએ છીએ. જો ખાલી રસ્તાઓ જુઓ. એક નંબર વેધર પણ એવું છે. ઠંડીનું પ્રમાણ પણ એવું છે અહીંયા. મસ્ત મજાનું લામાયરું વિલેજ. લામાયરું મુંડેરના જૂના કારણે જ ફેમસ છે. અને ખાલી વ્યૂ જોવો. રોડ પણ એક નંબર છે બધા જ. ફાઇનલી લામાયરું જે મૂનલેન્ડ કહેવાય એ જો આખો મૂનલેન્ડ છે. આ લામાયરું ફેમસ છે. આ જે જગ્યા જોવા લાયક લામાયરુંનું મૂનલેન્ડ છે. આ છે મસ્ત મજાના લામાયરું મૂનલેન્ડના રસ્તાઓ. જો એક નંબર રસ્તાઓ. બંને બાજુ પહાડ છે. અને જોરદાર વ્યૂ છે. જો ખાલી જોરદાર લોકેશન છે. એકવાર ટાઈમ મળે ને તો અહીંયા આવવું જોઈએ. અહીંયાનું એટમોસ્ફિયર પણ એવું છે. અને બ્યુટીફુલ બધા પહાડો ને બધું જોવા મળે છે અહીંયા. મસ્ત મજાનું ઝરણું વહે છે. જો બધા બેસી ગયા છીએ એન્જોય કરવા માટે. અને બે વળવાંગલા આમ જો. એક વળવાંગલો જો ઉપર જાયેલો જાય. જો આ બે વળવાંગલા જો
અહીંયા બેઠા બેઠા કંઈક કરે છે હો. બહુ દૂર છે આમ જો ખાલી છે ને બહુ દૂર બેઠા જ ગઈ. લેહના રસ્તાઓની કંઈક ઝલક જ અલગ હોય છે મોબાઈલ. જોરદાર વ્યૂ રોડ છે આ ચારે ગામડાઓ પણ એવા જ છે. બધો બરફ જમેલો છે આખો. ઠંડીનું પ્રમાણ અહીંયા વધારે છે અત્યારે. ફાઇનલી અમે ઇન્ડુસ અને જનકાર નદીનો જે સંગમ થાય ત્યાં પહોંચ્યા છીએ. તમને જો સંગમ અહીંયા થાય તમને ખ્યાલ આવતો જ હશે. બ્લુ ને થોડુંક ડાર્ક વોટર છે જો અહીંયા આપણું છે ને સંગમ થાય ઇન્ડુસ અને જનકાર નદીનો. ચાલો અહીંયાથી આગળ જઈએ અને આગળ તમને બતાવો. અહીંયા જીપલાઇન પણ છે. જીપલાઇન કોઈને કરવી હોય જોવો બોલો પણ જીપલાઇન પણ છે અહીંયા. એથી જીપલાઇન કરવી છે ચાલો જીપલાઇન જોઈએ. તો ફાઇનલી આ જો એક ભાઈ જીપલાઇન કરે છે અહીંયાથી લઈને સામે સુધી. પણ આપણે અહીંયા જીપલાઇન નહીં કરીએ. આગળ નુબ્રા વેલીમાં સેકન્ડ હાઈએસ્ટ જીપલાઇન છે. આપણે ત્યાં જીપલાઇન કરશું. હાઈવે ઉપર પવન પણ એવો છે. આ છે સંગમ. મસ્ત મજાનો વ્યૂ જો દૂર દૂર સુધી મસ્ત વ્યૂ દેખાય છે. પેલા હમણાં અમે તમને નીચેથી હતું ઉપરથી આવો લુક આવે જો ખાલી. તો અમે પહોંચી ગયા હતા ગુરુદ્વારે. તો અમે ગુરુદ્વારા પહોંચી ગયા છીએ. ત્યાં દર્શન કરવા માટે ઉપર જવાનું છે તો હું તમને બતાવું છું. તો આપણે જઈ રહ્યા છીએ ગુરુદ્વારાની એન્ટ્રી તરફ. એન્ટ્રી જોઈ શકો છો. પહાડોની વચ્ચે બનાવેલું આ ગુરુદ્વારા છે. એની એન્ટ્રી બહુ જ લાંબી છે જોઈ શકો છો. ફાઇનલી અમે હોટલ ગ્રાન્ડ યસ્મીન લદ્દાખમાં પહોંચી ગયા છીએ. કાલનો સ્ટે અહીંયા છે. કાલનો બહુ જોરદાર છે. જો આ બધા બાંધતા આવે છે જોયું. ઉર્વી સૌ અહીંયા બાંધવાનું તો ચાલુ જ રહે. જો તમે ગ્રાન્ડ યસ્મીન લદ્દાખ બહુ મજા આવવાની છે. 3-4 દિવસ અમારે લદ્દાખમાં જ રોકાવાના છે. લેહમાં બહુ મજા આવવાની છે. જોઈ લેજો બરોબર. હેલો ગાઈઝ, તો આજે અમે આવી ગયા લદ્દાખમાં જે અમારું મેઇન ડેસ્ટિનેશન છે. ચાલો આપણે રૂમ જોઈ લઈએ. વાવ વ્યૂ તો બતાવી જો. તમારે જ બતાવવાનું. વાવ મસ્તીનો વ્યૂ છે. બાલ્કની આજનું કંઈક આવું રહેવાનું છે. કાલે નુબ્રા વેલી માટે નીકળવાનું છે. તો આજે લેહમાં આરામ કરવાનો છે, રેસ્ટ કરવાનો છે. કેમ કે અહીંનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ માઇનસ થતું જાય છે હવે ધીમે ધીમે. એટલે શ્વાસ લેવામાં પણ અમને બધાને તકલીફ પડે છે. કેમ કે આ અમારું ટેમ્પરેચર અહીંયા સુધી પહોંચ્યા નહોતા અમે, અને આજે અહીંયા પહોંચ્યા છીએ તો બધાને થોડોક પ્રોબ્લેમ આવે છે. તો આજે હવે રેસ્ટ કરશું અમે. સુનિલભાઈને ચાય વગર ન હાલે. ચાયનો ઓર્ડર કર્યો હતો એણે. પૂરો તારે ચા નથી પીવાની? તારે હું પીવાનું? બધા મસ્ત મસ્ત એન્જોય કરવા બેસી ગયા છે. તો ગ્રાન્ડ યસ્મીન લદ્દાખમાં પહોંચી ગયા હતા હું ને હતું. અને અહીંયા નાઇટનો ડિનર છે. જોઈએ હવે ડિનરમાં શું મળે છે. જો ભાવશે તો મજા આવશે. બાકી સાંજે લેહ માર્કેટ રખડવાનું છે. તો સાંજે લેહ માર્કેટમાં શું જો ટ્રાફિક જોઈને તો એવું લાગે નહીં સારું હશે. ચાલે તું બે પછી એક પ્લેટ લઈ લે, જોઈએ શું હશે. જો મજા આવે તો મજા આવશે. પાપડ છે આજ તો, ફ્રાય પાપડ, વેજ સૂપ છે, બિરયાની છે, દાલ છે, મટર પનીર છે, સેવિયન છે ને चिकन ये तो मैं नहीं खाता मेरे भैया. चिकन मैं नहीं खाता. खाने में तो कुछ अच्छा दिख रहा है. देखते हैं अभी टेस्ट हमको जमता है कि नहीं जमता है. एक आलू गोभी है, आलू गोभी મંચાઓ શું જોઈએ હવે. હે તું કેમ થાય?
તું પાપડ લઈ લેજે, પાપડ ખાવું બે. આપણે રાઈસ ખાવાનું. હા પાપડ લઈ લેજે જાજા, અને પાપડ ખાશું વધારે વાંધો નહીં આવે, આપણે પાપડમાં પેટ ભરી લેશું. બાકી લેહમાં જશું ને પીઝા વગેરે કંઈક મળશે તો દાબશું. અમારે હેતુને ભાત મળી જાય ને એટલે બીજું કાંઈ ન જોઈએ. હેતુ ભાત છે કેમ થાય? પીઝા ખાવા જોઈએ કે ભાતે હાલી જાય? પીઝા તો ખાવા જોઈએ. પીઝા ખાવા છો? હા પાણીપુરી ખાવાની. લે માર્કેટમાં ટ્રાય કરીએ આજે પાણીપુરી, બીજું શું હોય. અમારી લુલી લીંગડી જેવી છે પણ મારી ભાભી છે. એ પણ ભાત દાળ ને રવૈયા લેકે આવી ગયા. માર્કેટ ગયા ને તમે હેતુ સ્પેશિયલ એ લગભગ 5 દિવસથી આ અમૂલની છાશ ગોતતી હતી. ફાઇનલી આજે એને છાશ મળી ગઈ. કેવું ફિલિંગ થાય છે હેતુ? બહુ સારું. જોરથી બોલ થોડુંક તો સંભળાય આ લોકોને કે માઇક આપણી પાસે નથી, આપણે હજી ગરીબ છે, માઇક લેતા વાર લાગશે. બહુ સારું ફીલ થાય છે. છોકરાઓ કેમ થાય, ભાવશે કે? દાળ ફ્રાય ને સૂપ એક નંબર છે. શું વાત કરે? બીજું શાક રોટલી કાંઈ લીધી નથી કારણ કે એ ભાવતી નથી. તારે કેમ થાય પૂરા? જો અમારે પૂર્વને ભાત મળી જાય ને એટલે આમ સર્વસ્વ મળી ગયું એમ ગણે. ધારા ન મળે ને તો હાલે, પણ એને ભાત જોઈએ, ટાઈમે ટાઈમે ભાત મળે. હે શું કે તારા? ધારાને જોઈ છે એ તારો વેમ છે. શું કેવું પૂરા તારું? બધું હાલે. જોયું એને કેવો જવાબ દીધો, નકર એને એવો જવાબ દેવો હા મારે ધારા પેલા હાલે એમ. જોયું બધું હાલે. અને જોશો ને તું તારા જો હવે ધારા ટીહાણી. આ છે મસ્ત મજાનું અમારું લેહનું માર્કેટ. આમ જો બધાને ઠંડી લાગે છે પણ લેહની માર્કેટનું એક્સપ્લોર કરવાનું નથી ભૂલતા. જોયું મસ્ત મજાનો માહોલ છે. અને આ છે અમારી લેહની ટ્રાફિક પણ એવી છે અહીંયા જો. કેમ કે નાની ગલીઓ છે, નાની ગલીઓમાં આવું એક મસ્ત મજાની શોપિંગો છે, પણ બધાને એક્સપ્લોર કરવું હોય તો બહાર નીકળવું પડે. 7:30 बाद में देखता हूँ मेरे भाई. पक्का वीडियो अच्छा ही आएगा ना. तुम लोग यहाँ पे अच्छा ही एक्सप्लोर कर रहा है तो यार. અમારું આ છે લદ્દાખનું માર્કેટ. એ મેન માર્કેટ તો આગળ છે પણ આમ જો માર્કેટ પણ એક્સપ્લોર કરવાની એટલી મજા છે ને વાત છે. જો ખાલી તમે લેહ કાંઈ નહીં પણ બધું જોહે હો. લેહ કાંઈ નહીં માથામાં નાખવાનું બધી નાખવું તો હોય નહીં પણ બધું જ જોવાનું. લેહનું માર્કેટ કહેવાય ને ફેમસમાં ફેમસ માર્કેટ. આ માર્કેટ છે જો તમે ખાલી માર્કેટનો વ્યૂ જુઓ. આઈ લવ લેહ. અને આ લેહનું માર્કેટ છે. ચાલો હું તમને એક્સપ્લોર કરાવું માર્કેટને. માર્કેટ તો બહુ મોટું લાગે છે આમ મને જોતા. અને રીલ્સમાં મેં જોવા મળ્યું હતું કે અહીંયા નતનવા કેફે ને એવું બધું છે. જોઈએ હવે શું મળે છે ને શું નથી મળતું તમને બતાવું. બરાબર જો મસ્ત મજાનું માર્કેટ છે. કેટલેરી ને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વધારે મળે છે અહીંયા સમજો. અને અવાજ પણ એક નંબર આવે. આમ જો ખાલી બહુ જોરદાર માર્કેટ છે આ. મને તો સંધાઈથી વધારે વસ્તુ ગમતી નથી કા છે એ. જેટલું વગાડો ને એટલું જ ઓછું પડે. આપણે એરપોર્ટ ઉપર પણ આ વગાડી દીધું. મજા લેવા રાખે. જો અહીંની સ્પેશિયલ આઈટમ છે ને એ લોકો હાથે વળાંક કરે. જો આ રીતે આમ જો સ્પેશિયલ આ બધી વસ્તુઓ જાતે હેન્ડ બનાવે, હેન્ડમેડ છે આ બધી વસ્તુઓ. એનો રેટ પણ એ રીતે છે. વસ્તુઓ બધી સરસ છે. અમે પણ લીધી છે, ખરીદી કરી છે અમે. મસ્ત મજાની વસ્તુઓ બનાવે છે. મસ્ત મજાની શોપમાં અંદર એન્ટર થયા છે. મારા ખ્યાલથી આ લોકો ક્યાંય લેવા તો નહીં પણ આમ એન્જોય કરશે. શું કેવું તમારું કોમેન્ટ કરજો. બેટ અમારા શ્લોક હાટવા બેટ લેવાનું છે. શ્લોક આ તારે તું વ્લોગ જો ને તો જોજે તારે હાટવા બેટ લાવવી છે. અમે હાલ છે ને પ્લાસ્ટિકનું બેટ છે આ. અમારો બાળક જો જોયું મારી ભૂલ થઈ ગઈ. અને લગ્ન કર્યા નહીં તો ઠીક આવે બધું. નાના બાળક લગ્ન કરાવી દીધા. મૈત્રી તારા માટે ઢીંગલી છે આમ જો મસ્ત મજાની. હું તારી હાટું લાવાય નહીં, ઉપાધિ કરતી નહીં તું. કીધું ને કંટાળે ને આમ જો બધા નાના છોકરાને જેમ બધા રમવાનું ચાલુ કર્યું. લેહે કઈ નહીં પણ આમ રમી લેહે. અહીંયા બધા કહેતા હતા
કે લેવા માર્કેટમાં પાણીપુરી ને પીઝા ને એવું બધું મળશે, પણ અત્યારે અમે આવ્યા ને બધી શોપ બંધ થઈ ગઈ છે. એટલે અમારા મેડમ ભીખા રહ્યા છે. હવે હોટલે જઈને જોઈ શું કરીએ. કેમ કે અત્યારે તો ભીખા જ છે બધા શું કહેવાય, લેવા માર્કેટ જવાનું હતું ને કે ભીખા રહેવું, ત્યાં બધું ખાઈ લેવું, પણ અહીંયા કાંઈ મળ્યું છે નહીં. લેવામાં પિઝારિયા મળી ગયું છે અને જો અમે સુનિલભાઈ ઓર્ડર આપી દીધો છે. હવે આજે પીઝા ખાઈને મજા કરશું, કેમ કે ભૂખ તો લાગી જ છે આ બધાને. જો કેવા બેસી ગયા છે. પિઝારિયા મળી ગયું છે અહીંયા લેવમાં, મસ્ત મજાનું છે આમ જુઓ. ફાઇનલી આ એક્સપ્રેસો ટોનિક મળી ગયું છે, તો એક્સપ્રેસો ટોનિકનો પણ ઓર્ડર આપ્યો છે. જોઈએ આપણે સુરત જેવો ના મિક્સ કર કહી દેના મેરે કો. સ્ટ્રોંગી चाहिए हाँ, સ્ટ્રોંગી બનાના. સુરતની જેમ જેવો જોઈએ કેવો સ્વાદ આવે છે, સુરત જેવો સ્વાદ આવે છે કે નથી આવતો. એક્સપ્રેસોનો આપી દીધો છે અને અમારા માટે જો મસ્ત મજાના પીઝા નાખે છે ભાઈ. અચ્છા છે પાકા ના મેરે ભાઈ. हाँ देखो उसकी स्टाइल, देखो स्टाइल पे ही मैं फिदा हो गया. क्या बात है मेरे भाई. ફાઇનલી જો મેડમે મસ્ત મજાનો ટોનિક વોટર બનાવી દીધું છે. જોઈએ સુનિલભાઈ ટેસ્ટ કરો કેવો ટેસ્ટ છે. આપણે સુરત જેવો ટેસ્ટ મળે છે અહીંયા કે નથી મળતો? બધાને કહેજો વાવ. જોતા તો લાગે છે સેમ ટેસ્ટ હશે. જોઈએ મેડમ સ્ટ્રોંગ બનાવીને તો કોઈ વાત નહીં. કેમ છે? वाह 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 वाह, बहुत बढ़िया. हम 5 दिनों से एक्सप्रेसो टॉनिक ढूंढ रहे थे, मुझको मिला ही नहीं. फाइनल हम कश्मीर से आए, दिल्ली से कश्मीर, कश्मीर से यहाँ पहुँचे, लेकिन हमको रास्ते में कहीं भी मिला ही नहीं है. इसीलिए मैंने दिख गया, आपको पूछा कि एक्सप्रेसो टॉनिक है. पहले ये रो में नहीं दिखा मेरे को, बाद में आपने बोला कि वहाँ पे है, इसीलिए आपको बनाने के लिए मैंने कहा आपको. और अभी मेरे को केक चाहिए. कौन सी अच्छी रहेगी? एक ग्लास कौन सा होगा? वो हाफ स्लाइस मेरे को दो ना. वो हाँ एक स्लाइस कितनी आएगी वो? इसमें टोटल 3 स्लाइस है. ओके मेरे को 2 स्लाइस दे दो. 2 स्लाइस दे दो. अभी वो भाई की एनिवर्सरी, नाम वगैरह लिख सकते हो आप? नाम तो भाई टैग हो जाएगा. ओके लिख दो, पीडी लिख दो, पीडी. टैग हो जाएगा नाम. ओके हैप्पी एनिवर्सरी डाल दो. हाँ डाल दो. ना ना व्लॉग बना रहा हूँ मैं आपका. हाँ ना ना कोई बात नहीं. आपकी शादी हो गई है तो आप आपके क्या बोलते हैं, आपके हस्बैंड को भेज देना, वो भी खुश हो जाएगा. वो यहीं पे भी है कि कहाँ पर है? वो नेपाल में है. यहीं पे है? कहाँ पर है? यहाँ पे काम करते हैं कि दूसरी बार? ऐसा है, पाकिस्तान में है वो बरिस्ता है वो क्या वो, मैं पाकिस्तान पर समझ गया. नहीं डालूंगा मैडम, नो टेंशन. આજે અમારા પૂર્વભાઈની એનિવર્સરી હતી, એના માટે કેક લઈ લીધી છે. હવે ચાલો પૂર્વભાઈને સરપ્રાઈઝ આપીએ આપણે. ચાલો મેડમ. થેન્ક યુ હા મેડમ પીડી लिखने के लिए. પૂર્વભાઈને ગિફ્ટ કરો સ્પેશિયલ. અમારા પૂર્વભાઈની જલ સેરેમનીને આજ 4 વર્ષ પૂરા થાય છે, એની ખુશી છે. તો આજે અમે કેક કટિંગ કરીએ છીએ. ફાઇનલી સવારથી કેક ગોતતા હતા, પણ આજ લાસ્ટમાં ફાઇનલી એના ભાગમાં હશે કેક કટિંગ કરવું. તમને કેક પણ મળી ગઈ છે ફાઇનલી. કેન્ડલ ને એવું બધું પણ કરવાનું જ છે આપણે, કેમ કે એનિવર્સરીની એને ખુશી નથી પણ આપણને ખુશી છે. સવારે અમે કેક ગોતા હતા ને કે ના કે એવા ફંદા શું કરવાના હોય એમ, પણ અમને હરખ છે એની 4 વર્ષ પૂરા થયા છે ને. કેમ કે ક્યાં 3 જ પૂરા થયા છે. ઓકે 3 વર્ષ પૂરા થયા છે, 3 વર્ષ. જો ચાલો ફૂક મારો. વાહ ચલો કેક કટિંગ કરો. આ હરખ છે અને 3 વર્ષની એનિવર્સરીનો. જો ખાલી તમે હેપી એનિવર્સરી પીડી. હાથે નો હોય. હા તમારો પ્રેમ. હા ખવડાવો થોડી. ખવડાવો એને ખવડાય એને બહુ ભાવે છે. જો આમ જો એનો હરખ જ એટલો ને.
એનિવર્સરી જ નથી પણ હું તો પણ તને ખવડાવું આમ જો આ મારો પ્રેમ તને તો મારે પ્રત્યે કંઈ છે નહીં કેમ કે બધાની પહેલાં ઝાપટવા મીણી છો હા હા દેખાય જ છે મને બધું ભૂખ લાગી ભૂખ લાગી એટલે મને ભૂલી જવાનો આ કેક તો ખાવી જ પડે તારે એટલી બધી નો અરે અરે આમ જો ખવાઈ દા આ ખબર તો છે, સાઈમું છે. નો થાય લે એટલામાં હું આ જામે ગયો આલે આ બાજુ આય આ ભાઈ એને તું દે તું ખા લીધો ફાઇનલી જો અમારા પીઝા અંદર ઓવનમાં મૂકે છે મસ્ત મજાના બે બનાવ્યા છે ઓર્ડર આપ્યો છે જોઈએ હવે કેવા ટેસ્ટમાં કેવા છે નામ પ્રમાણે ટેસ્ટમાં છે કે નથી એમ જોવો ખાલી એ ભાઈની સ્ટાઇલ જોવો ખાલી મને તો એની સ્ટાઇલ જોઈને પીઝા ખાવાનું મન થઈ ગયું છે હવે ટેસ્ટમાં કેવા છે એ જોઈએ હમણાં આગળ જોવો તમે અંદર નાખે નહીં મસ્ત મજાની એની સ્ટાઇલ છે કે જોજો हाँ, देखो देखा ये उसकी स्टाइल है वाह मेरे भाई वाह जो मस्त मजाના ભાઈ પીઝા કટિંગ કરે છે જો મસ્ત મજાના પીઝા અમારે મેડમ લઈને આવ્યા છે બરિસ્તા મેડમ જ અમારી સર્વિસ જ બરિસ્તા મેડમના હાથમાં છે આમ જો ખાલી બે પીઝા કીધા હતા આમ જો ખાલી મસ્ત મજાના પીઝા ઓકે વાવ મેડમ ફાઇન પીઝા જોયો ટેસ્ટમાં કેવા છે બધા જોઈ લઈએ મસ્ત પીઝો છે આમ જો જેવા પીઝા આવે ને પીઝા પૂરા પણ થઈ ગયા ઝાપટી ગયા બધા અમારે ખાવુદરા જ છે બધા 8 ખાવુદરા છે પાછા લેની માર્કેટ અને પીઝાને એન્જોય કરીને અમે હોટલ તરફ આવી ગયા છીએ અને કાલે મોર્નિંગમાં અમારે જવાનું છે નુબ્રાવેલી માટે તો એની તૈયારી કરશું ને બેગ બધું લઈ જવાનું છે પણ ત્યાં સામાન થોડોક ઓછો લઈ જવાનો છે એટલે અત્યારે જ બેગ પેકિંગ કરશું અલગ બેગ લઈ જશું અમે તો ચાલો આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ